અને મને આજે તમારી સાથે વાત કરતા એવું ફીલ પણ થયું હા, કે તમે છે ને ટીમને બહુ પ્રિસાઇઝલી ટ્રેન કરેલા છે ને, હા, બહુ મસ્ત મેનેજ હા. કરેલા છે. કઈ રીતે તમે ટીમ બિલ્ડ કરી ફ્રોમ ધ સ્ક્રેચ? See, ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. સારી ટીમ છે ને એક જ કારણે તમારા સાથે ટકે. શું? મોટિવેશન. ગુડ સેલરી. Oh. ધેટ ઇઝ ધ ફેક્ટ. એ સૌથી મોટું મોટિવેશન ધેટ ઇઝ ધ ફેક્ટ. હમ. તકલીફ શું છે ને કે અહીંયા કોઈ બી જે ટ્રેડિશનલ સ્ટાઇલમાં બિઝનેસ કરતા હોય કે આમ તેમ જે બિઝનેસ કરે છે એને 20,000 રૂપિયાનો માણસ જોઈએ પણ કામ કરે લાખ રૂપિયા વાળો. એવું જીવનમાં થતું નથી. તમને 1 લાખ રૂપિયા વાળું કામ કરીને આપે તો તમારે સેલરી બી એ રીતની પે આઉટ કરીને આપવી આપવી જ પડશે. પડે. સો દેર ઇઝ ઓનલી વન મોટિવેશન, દેટ ઇઝ ગુડ સેલરી. તમને માણસ જોઈએ 15,000માં અને તમને કામ કરાવવું છે 1 લાખ વાળું, તો ભાઈ એવું નહીં થાય ને. નહીં અને કોઈ ઇન કેસ તમારા પાસે આવી બી જાય મજબૂરીમાં હમ. કે ભાઈ એને જોબની રિક્વાયરમેન્ટ છે તો એ 3 મહિના 4 મહિના ટકશે. એને જેમ જ હાઈ પેઇંગ સેલરી મળશે હી વિલ સ્વિચ ઇટ. Exactly. તમારા કોઈ બી સ્ટાફમાં એને સામેથી કહેવાની જરૂર નહીં હોવી જોઈએ કે મારી સેલરી ઇન્ક્રીમેન્ટ કરો. તમારે ધ્યાન રાખવાનું છે કે આની સેલરી મારે ક્યારે ઇન્ક્રીમેન્ટ કરવાની છે. ખાલી Exactly. આટલું તમે કરશો તો તો તમારા પણ 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ જ નથી કરતા લોકો સેલરી સારી નથી આપતા અને પછી કે અરે યાર હું સુરતમાં છું મને સ્ટાફ નથી મળતું. અરે તો ભાઈ તું મૂકની પેકેજ. આ એક્ઝેક્ટલી. રિલાયન્સ તમે જુઓ છો કે અદાની જો કોઈ બી કંપનીમાં તમે સાંભળ્યું હશે કે આ ભાઈને 1 કરોડનો પેકેજ આપ્યો. સાંભળ્યું હશે ને તમે એક્ઝેક્ટલી. કે આ ગૂગલમાં હોય તો ગૂગલમાં હોય તો આ કરોડો રૂપિયા આપે કે લાખો રૂપિયાના પેકેજ આપે છે તો કેમ આપે છે? અને માણસ ત્યાં લોયલ બનીને કામ પણ કરે છે. અને ધંધાની વાત કરીએ ઇન શોર્ટ, તમે જોયા હશે અહીંયા સુરતમાં છે આપણે ટેક્સટાઇલનું કામ કરે છે, ડાયમંડનું કામ કરે છે, લાખો કરોડો રૂપિયાની મશીનરી નાખે છે. ટેક્સટાઇલમાં લોકો 3-3 કરોડ 4-4 કરોડની મશીનરી નાખે છે. હું તમને એક ઉદાહરણ આપું. અત્યારે તમે જનરલ કોઈ બી માણસની હાયરિંગ કરો 15,000 રૂપિયા તો પગાર હશે. 15 થી 20,000 ઓન હું 15,000 એવરેજ હા. મિનિમમ પકડો. ઠીક છે, એકવાર સાહસ કરો 50,000 રૂપિયા વાળો માણસ લઈને આવો તમારા કંપનીમાં, 50,000 વાળો, હે ને? તમારી રિસ્ક કેટલા રૂપિયાની છે મહિને? 30,000 પ્લસ 35,000. હા. 15 તો તમે કોઈને પણ આપવાના જ આપવાના હતા. જ હતા. 35,000 રૂપિયાની જ રિસ્ક છે. 3 મહિનામાં તમે એટલા તો સમજદાર હશો કે 3 મહિનામાં તમને ખબર પડી જશે કે આ માણસ યોગ્ય છે કે નહીં. હું જે સેલરી આપું છું એને જસ્ટિફાઈ કરે છે કે નહીં. 3 મહિનામાં તમને ખબર પડી જશે. તો રિસ્ક કેટલી થઈ તમારી? 35,000 કેટલી થઈ? 1 લાખ આજુબાજુ. 1,05,000 રૂપિયા એટલે લાખ રૂપિયાની આપણે રિસ્ક ગણીએ. તમારે ખાલી લાખ રૂપિયાની રિસ્ક છે. તમે કરોડો રૂપિયાની મશીનરી નાખી છે, આટલા મોટા પ્લાન્ટ નાખ્યા છે. એકવાર રિસ્ક લો. એકવાર 15,000 થી 50,000 વાળો માણસ હાયર કરીને જો તમને રિઝલ્ટ ના મળે તો 1 લાખ રૂપિયાની જ રિસ્ક છે ને. હા. અને રિસ્ક લેવું એ તો એન્ટરપ્રેન્યોરનું કામ છે. એન્ટરપ્રેન્યોરનું કામ છે. અને હું તો કહું છું તમે કરોડો રૂપિયાની મશીનરી પર રિસ્ક લીધી છે, મેન પાવર પર તમે લાખ રૂપિયાની રિસ્ક લો. અમને બી તકલીફ પડી. અમે બી જ્યારે સ્ટાર્ટિંગમાં કરતા હતા આપણે બી એ જ માઇન્ડસેટ એવી રીતના જ આપણે જોયું છે. એટલે એ જ 15-20,000 વાળા લોકો શોધીએ અને ટ્રાય કરીએ કે પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા અમને ખબર પડી કે જો મોટું બનવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે તો યુ નીડ અ ગુડ ટીમ. તમે હો કે ના હો તમારો ધંધો ચાલવો જોઈએ. હે ને? તમે અત્યારે ફૂલી ઓટોમેશન ઉપર મૂકી દીધું છે? 100%. કંપનીમાં પ્રોફેશનલી CEO છે હું તમને કહું, અને ચીફ ઓપરેશનલ ઓફિસર કંપનીમાં છે. એટલે હું હોઉં કે ના હોઉં, મારો ભાઈ હોય કે ના હોય, કંપની વુડ રન. ઓકે. અને જે લોકો ફંડિંગ બી રેઝ કરવા માટે જાય છે ને, તમે જોયું છે ઘણા બધા લોકો ફંડિંગ રેઝ નથી કરી શકતા. તમને શું લાગે ફંડિંગમાં સૌથી મોટું પ્રશ્ન શું હોય છે? $100 મિલિયન ની કંપની તમે બનાવો, $100 મિલિયન ની ઉપર, તો તમને ફંડિંગ રેઝ કરવું હોય તો વોટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન? 1-2 મિલિયન ડોલર એટલે 8-9 કરોડની વાત નથી કરતો, વધારે. ઓનલી વન થિંગ, જે માણસ પર કોઈ બી ફંડ હાઉસીસ હોય ખબર શું તમને પૂછે? એ
તમને પહેલો સવાલ એ જ પૂછે કે તમારા બિઝનેસમાં તમારી ઉપયોગિતા કેટલી, એક્ઝેક્ટલી ને તમે શું કહો કે હું આ કરું છું, હું આ કરું છું, મેં સબ કરી લેતા હું. ને સબ કર લેતા, બોલે ઠીક હે, ટાટા બાય બાય. બીકોઝ હું $100 million કંપનીને વેલ્યુ કરીને એક સર્ટન ફંડ આપું છું, $25 million, $30 million, ને તમારા પર જ કંપની ડિપેન્ડન્ટ છે, તો એમાંથી- કાલે તમે ફ્લાઇટમાં જતા હો ને હમ. ફ્લાઇટ ક્રેશ થઈ જાય તો પછી અમારા $25 million ક્યાં જવાના? એક્ઝેક્ટલી કાલે તમે બીમાર થયા, કોઈ ન કરે નારાયણ, તમને એવી કોઈ સ્થિતિ બને કે 1 મહિનાનું બેડ રેસ્ટ આવે તો પછી સો કોઈ બી ફંડ હાઉસીસ જ્યારે મોટું ફંડ ઇન્વેસ્ટ કરતું હોય તો એ જોઈએ કે કંપની ઇઝ ઇન ઓટોમેશન સ્ટેજ ઓર નોટ, કે આ ભાઈ છે, આનું કામ છે ડેફિનેટલી, પણ આ ના બી હશે તો બી મારા પૈસા તો સાચવી રહેશે ને. સાચવીને રહેશો. યા